આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કચ્છના ખડીરબેટ સ્થિત 5000 વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી. ધોળાવીરાના ગ્રામ પંચાયતના સરપંચ જીલુભા સોઢાએ રાષ્ટ્રપતિનું સ્વાગત કરતા પારંપરિક કચ્છી શાલ ભેટ આપી હતી. જીલુભા સોઢાએ રાષ્ટ્રપતિની મુલાકાતથી ધોળાવીરાના પર્યટન ઉદ્યોગને નવી દિશા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. માનનીય રાષ્ટ્રપતિજી ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ નિહાળી જે સાઇટ ઉપર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ટાઉન પ્લાનિંગ વગેરે જોઈ ખૂબ જ પ્રભાવિત થયા. આ મુલાકાતથી વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાને દેશ દુનિયામાં ખૂબ જ પ્રચાર પ્રસાર થશે અને અહીં ખૂબ જ પ્રમાણમાં દેશ દુનિયામાંથી પ્રવાસીઓ આવશે અને ધોળાવીરા સાઇટ ઓર વિકાસ પામશે. સ્થાનિક લોકોને રોજગારીની ખૂબ જ તકો ઊભી થશે, જે બદલ અમોએ ખુશી વ્યક્ત કરેલ. શ્રીમતી મુર્મુએ પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે જાણકારી મેળવી હતી. મુલાકાત દરમિયાન તેમણે હડપ્પન સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં જળસંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમજ વિશાળ દિવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. મુલાકાતના અંતમાં રાષ્ટ્રપતિએ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી અને ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે જાહેર વિનંતીઓને પગલે સ્ટેશનની ડિઝાઇનમાં વારસાગત તત્વોનો સમાવેશ કરવા માટે સુધારો કરાયો છે. શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે ગુજરાતનું સાંસ્કૃતિક પ્રતીક તોરણ જેવી મુખ્ય સુવિધાઓ પ્રવેશદ્વાર ઉપર સામેલ કરાશે. પુનર્વિકાસની કામગીરી અંગે વધુ માહિતી આપતા શ્રી વૈષ્ણવે આ મુજબ જણાવ્યું હતું. अहमदाबाद के निवासियों ने खासकर जो अपनी हेरिटेज है अहमदाबाद की, उसका ध्यान रखने के लिए काफी रिप्रेजेंटेशन आए थे, काफी निवेदन आए थे. तो उसमें डिटेल में डिस्कशन करके पूरी डिजाइन को शहर के आर्किटेक्चर के हिसाब से रिवाइज किया. तो अपने गुजरात के कल्चर के हिसाब से ये जो तोरण द्वार है ये शहर के गुजरात के कल्चर के हिसाब से है और जो पूरा फ्रंट एलिवेशन का डिजाइन है वो अहमदाबाद की हेरिटेज के हिसाब से पूरी तरह से नया डिजाइन किया गया. આ પ્રસંગે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 97% રેલવે લાઇનનું વીજળીકરણ થયું છે અને ખૂબ જ ટૂંક જ સમયમાં ગુજરાતમાં 100% વીજળીકૃત રેલવે લાઇનો હશે. તેમણે એવું જણાવ્યું હતું કે દાહોદ સ્થિત રેલવે એન્જિન ઉત્પાદન પ્લાન્ટ પૂર્ણ થવાના આરે છે અને ટૂંક સમયમાં તેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. दाहोद में रेलवे के इंजन बनाने की फाउंडेशन माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने रखी थी और बहुत रिकॉर्ड टाइम में वहाँ पे फैक्ट्री बनी है और जो वहाँ पे इंजन का जो काम है उस इंजन को अगर आप देखोगे तो ऐसा लगेगा कि कंप्यूटर सेंटर जैसा वो इंजन बना. बहुत ही अच्छा इंजन बना है. तो मैं भी यहाँ से 2 चीजें और देखने जाऊंगा. एक तो दाहोद की फैक्ट्री देखने जाऊंगा, एक बार पूरा उसका इंस्पेक्शन हो जाए तो फिर माननीय प्रधानमंत्री जी को निवेदन करेंगे उद्घाटन के लिए. और दूसरा एक 100 मीटर की एक ब्रिज है जो कि एक सिंगल स्पैन का ब्रिज है. वो भी एक देश के अंदर एक बहुत बड़ा ऐतिहासिक काम है हाई स्पीड ट्रेन का. वो भी अभी देखने जाऊंगा. શ્રી વૈષ્ણવે આણંદ રેલવે સ્ટેશન ખાતે ટ્રેક બાંધકામ બેઝ અને આણંદ હાઈસ્પીડ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. બપોર બાદ તેઓ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ લોકોમોટિવ રોલિંગ સ્ટોક વર્કશોપના ચાલી રહેલા કાર્યનું પણ નિરીક્ષણ કરશે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાત 17 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે રહ્યું છે. એક પેડ માં કે નામ અભિયાન વિશે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ અભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ 121 કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે, જેમાં સૌથી વધુ 39 કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે છે. વધુ વિગતો આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં સૌથી વધુ 2 કરોડ 94 લાખ વૃક્ષારોપણ સાથે કચ્છ જિલ્લો પ્રથમ રહ્યો છે. આ સિવાય વન્યજીવો માટે મહત્વપૂર્ણ એવી મિષ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં 19,020 હેક્ટર વિસ્તારમાં મેનગ્રુવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપવેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સમારકામને લઈને તારીખ 3 માર્ચથી 8મી માર્ચ સુધી રોપવે સુવિધા બંધ રહેશે. તારીખ 9મી માર્ચથી રોપવે સુવિધા રાબેતા મુજબ શરૂ થશે.
મહેસાણા જિલ્લામાં ધોબીઘાટ વિસ્તારમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે દર ગુરુવારે પ્રાકૃતિક ખેત પેદાશોનું બજાર ભરાય છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ બજારમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કરાયેલા ફળો અને શાકભાજીનું વેચાણ કરે છે. આ વખતે ખેડૂતોએ 40,000 રૂપિયાના ફળોનું વેચાણ કર્યું હતું. આત્મા પ્રોજેક્ટના અધિકારીએ જણાવ્યું હતું કે હવે તાલુકા કક્ષાએ આવા પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.